મિત્રો, ચાણક્ય કહે છે, જીવનમાં પડસા અને સફળતા મેળવવા માટે ઘણી વખત તમને ઉલટા નિયમો અપનાવવા પડે છે, કારણ કે દુનિયાના સીધા નિયમો મનુષ્યને માત્ર ભીડનો એક ભાગ બનાવી દે છે, અને એ ભીડ સંપૂર્ણ જીવન સામાન્ય અને સંઘર્ષભર્યું જીવે છે. આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન હતા. તેમણે પોતાની બુદ્ધિ, અર્થશાસ્ત્ર અને કૂટનીતિથી એક સામાન્ય બાળકને ઇતિહાસનો મહાન સમ્રાટ બનાવી દીધો. તે બાળક હતું ચંદ્રગુપ્ત મૌર્ય, જેને ચાણક્ય માટીમાંથી ઉઠાવીને સિંહાસન સુધી પહોંચાડ્યો. પણ આ બધું કોઈ ચમત્કાર નહોતું. તેની પાછળ હતા ચાણક્યના ગહેન સિદ્ધાંતો, જે માણસને સામાન્યમાંથી અસાધારણ બનાવી શકે છે. એક દિવસ ચંદ્રગુપ્તે પૂછ્યું, ગુરુદેવ, એક મહાન રાજા બનવા માટે મને કયા ગુણ જોઈએ? ચાણક્યે કહ્યું, હું તને 12 એવા નિયમો કહું છું જે પહેલી નજરે ઉલટા લાગે છે, પણ આ જ નિયમો મનુષ્યને શક્તિશાળી બનાવે છે. ચાલ આ નિયમોને સમજીએ. પ્રથમ નિયમ: ખૂબ વધારે ઈમાનદાર ન બનવું. જંગલમાં જોયું છે, જે ઝાડ સીધા અને મજબૂત હોય છે, સૌથી પહેલા તે જે કાપવામાં આવે છે, અને જે ઝાડ વાંકા હોય છે તે બચી જાય છે. એ જ રીતે ખૂબ સીધા લોકોનો દુનિયા ફાયદો ઉઠાવે છે. બીજો નિયમ: દરેક વ્યક્તિ પર અંધવિશ્વાસ ન કરો, કારણ કે દરેક સ્મિત સાચી મિત્રતા નથી. ઘણા લોકો તમારા આગળ મીઠી વાતો કરે છે, પણ અંદરથી તમારી નબળાઈ શોધે છે, એટલે વિશ્વાસ કરો, પણ વિચાર કરીને. ત્રીજો નિયમ: તમારા રહસ્યો ક્યારેય કોઈને ના કહો, કારણ કે મનુષ્યના રહસ્યો જે તેની સૌથી મોટી શક્તિ હોય છે. જે વ્યક્તિ પોતાનું મન બધા સામે ખોલી દે છે, તે પોતાની શક્તિ ગુમાવી દે છે. ચોથો નિયમ: અપમાનને તમારી શક્તિ બનાવો. ઘણા લોકો અપમાન પછી તૂટી જાય છે, પણ સાચો બુદ્ધિમાન તેમાંથી શક્તિ બનાવે છે, અને એ જ તેની સફળતાનું કારણ બને છે. પાંચમો નિયમ: દરેક સમયે બોલવું જરૂરી નથી. બુદ્ધિમાન વ્યક્તિ જાણે છે કે ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું. મૌન ઘણા વખત શબ્દોથી વધારે શક્તિશાળી હોય છે. છઠ્ઠો નિયમ: મૂર્ખ માણસ સાથે વિવાદ ન કરો, કારણ કે તે ક્યારેય તમારી વાત સમજી શકશે નહીં, અને તમે માત્ર તમારો સમય ગુમાવશો. સાતમો નિયમ: તમારી નબળાઈ ક્યારેય કોઈને ન બતાવો, કારણ કે દુશ્મન એ જને તમારું સૌથી મોટું હથિયાર બનાવશે. આઠમો નિયમ: દરેકની મદદ ન કરો, કારણ કે દરેક વ્યક્તિ મદદનો હકદાર નથી. મદદ એ જ વ્યક્તિને કરો જે તેની કિંમત સમજે. નવમો નિયમ: દુશ્મનને ક્યારેય
નબળો ન સમજો. કારણ કે જ્યારે તમે તમારા વિરોધીને નાનો માનો છો ત્યારે તમારી હાર શરૂ થઈ જાય છે. 10મો નિયમ, ભાવનાઓ કરતા બુદ્ધિનો ઉપયોગ કરો. ક્રોધ, લોભ, મોહ, આ બધી લાગણીઓ મનુષ્યને અંધ બનાવી દે છે અને ખોટા નિર્ણયો લેવડાવે છે. 11મો નિયમ, સમય આવે ત્યારે કઠોર બનવું શીખો. હંમેશા નરમ રહેવું સાચું નથી. જીવનમાં કેટલાક નિર્ણયો કઠોર હોવા જોઈએ. 12મો અને અંતિમ નિયમ, ભીડના રસ્તે ન ચાલો. કારણ કે ભીડમાં ચાલવા વાળો માણસ હંમેશા સામાન્ય જ રહે છે. પણ જે વ્યક્તિ પોતાનો રસ્તો બનાવે છે તે જ આ દુનિયામાં મહાન બને છે. યાદ રાખો, જો તમને જીવનમાં કંઈક મોટું કરવું છે તો ભીડથી અલગ ચાલવાની હિંમત રાખો. કારણ કે સફળતા હંમેશા અલગ રસ્તા પર મળે છે.